હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આપ સૌને થંબનેલ પરથી પણ આઈડિયા આવી ગયો છે કે આજે આપણે વાત કરવાના છીએ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કરારના કાયદાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ વિશે. યસ ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે કરારના કાયદામાંથી કેવા અગત્યના પ્રશ્નો પૂછાય છે ને આપણે ઇઝીલી તેના સાચા જવાબો કઈ રીતે આપી શકીએ. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે કે ભારતીય કરારનો કાયદો કઈ તારીખથી અમલમાં આવ્યો? 1 જાન્યુઆરી 1872, 1 સપ્ટેમ્બર 1872, 15મી ઓગસ્ટ 1872 કે 26મી જાન્યુઆરી 1872? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ, આપ સૌને પણ આવડતો જ હશે. પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ બી બને. 1 સપ્ટેમ્બર 1872ના દિવસે આ કાયદો જે છે ભારતીય કરારનો કાયદો જેને આપણે કહીએ છીએ એ અમલમાં આવી ગયો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને ખાસ યાદ રાખવા જેવો, બહુ અગત્યનો. પ્રશ્ન નંબર 2 જો કાયદા દ્વારા અમલ કરાવી શકાય તેવી સમજૂતીને શું કહેવાય? દરખાસ્ત, વચન, કરાર કે સ્વીકૃતિ? તો પ્રશ્ન નંબર 2 સાચો જવાબ સી બને. કાયદા દ્વારા આપણે જેનો અમલ કરાવી શકીએ તેને સમજૂતી, એવી સમજૂતીને આપણે કરાર કહીએ. શું કહીએ? કરાર. સી જવાબ સાચો છે. પ્રશ્ન નંબર 3 જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા અન્ય વ્યક્તિને કાર્ય અથવા કરવા અથવા ન કરવા માટે સંમતિ મેળવવાના હેતુથી જણાવે ત્યારે તેને શું કહેવાય? સ્વીકૃતિ, દરખાસ્ત અથવા પ્રસ્તાવ, અવેજ કે વચન? તો ફ્રેન્ડ્સ, પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ બી બને. આને આપણે કાં તો દરખાસ્ત કહીએ અથવા તો પ્રસ્તાવ કહીએ, જેને પ્રપોઝલ પણ કહેવામાં. 3માં સાચો જવાબ બી બનશે. 4 જુઓ, કરાર માટે કઈ બાબત અનિવાર્ય છે? હવે કરારની વાત આપણને પૂછી છે, એના માટે અનિવાર્ય શું? પક્ષકારોની મુક્ત સંમતિ, કાયદેસરનો અવેજ અને હેતુ, પક્ષકારોની કરાર કરવાની ક્ષમતા કે ઉપરના તમામ? તો ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે આ બધું જ જે છે અગત્યનું છે, એટલે જવાબ 4 નંબરના પ્રશ્નમાં ડી આવશે. વોટ વિલ બી કરેક્ટ આન્સર? ડી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 5 જુઓ, સગીર સાથે કરવામાં આવેલો કરાર કેવો હોય છે? શરૂઆતથી જ રદબાતલ કરવા પાત્ર, કાયદેસર કે પડકારી ન શકાય તેવો? પ્રશ્ન નંબર 5માં સાચો જવાબ એ આવશે, શરૂઆતથી જ રદબાતલ, વોઇડ એબ ઇનિશિયો. એ વિલ બી કરેક્ટ આન્સર અહીંયા પ્રશ્ન નંબર 5માં. પ્રશ્ન 6 જુઓ, મોહરી બીબી વિરુદ્ધ ધર્મદાસ ઘોષનો પ્રખ્યાત કેસ કઈ બાબત સાથે સંબંધિત છે? અવેજની કાયદેસરતા, સગીરની કરાર કરવાની ક્ષમતા, ભૂલ કે બળજબરી? તો ફ્રેન્ડ્સ, અહીંયા 6 નંબરના પ્રશ્નની વાત હોય, સાચો જવાબ બી બને. સગીરની કરાર કરવાની ક્ષમતા. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 7 જુઓ, મુક્ત સંમતિની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? 13, 14, 15 કે 16? તો 7 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ બી આવે. મુક્ત સંમતિની વ્યાખ્યા કલમ નંબર 14માં છે. 8 જુઓ, જ્યારે કોઈ કરાર ડર, ધમકી કે શારીરિક બળના ઉપયોગ દ્વારા કરાવવામાં આવે તેને શું કહીશું? અયોગ્ય લાગવત, બળજબરી, કપટ કે ગેરરજૂઆત? તો ફ્રેન્ડ્સ, આને આપણે શું કહીએ? બળજબરી કહીએ, કોવર્ઝન. ઓકે, બી વિલ બી કરેક્ટ આન્સર. 9 જુઓ, જ્યારે પક્ષકારો વચ્ચે એવા સંબંધો હોય કે જેમાં એક પક્ષ બીજા પક્ષની ઈચ્છા પર પ્રભુત્વ ધરાવતો હોય અને તેનો અયોગ્ય લાભ ઉઠાવે ત્યારે તેને શું કહેવાય? બળજબરી, અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ, કપટ કે ભૂલ? તો ફ્રેન્ડ્સ, અહીંયા 9માં સાચો જવાબ બી આવે. આ અયોગ્ય લાગવક કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર, જેને ઇંગ્લિશમાં શું કહેશું આપણે? અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ. બરાબર. 10 જુઓ, જો કોઈ કરાર બળજબરી કે કપટ દ્વારા કરવામાં આવ્યો હોય તો તે કરાર કેવો બને? વોઇડ, વોઇડેબલ, વેલિડ કે ઇલીગલ? તો ફ્રેન્ડ્સ, 10 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ બી બને. આ વોઇડેબલ બને. કેવો બને? બી. બળજબરી હોય ને તો વોઇડેબલ, ઈચ્છા હોય તો વેલિડ પણ બની શકે, ઈચ્છા હોય તો વોઇડ પણ થઈ શકે, એટલે એને વોઇડેબલ કહેવાય. બરાબર, રદબાતલ કરવા પાત્ર. 10માં સાચો જવાબ બી આવે. 11 જુઓ, અવેજ વિનાનો કરાર સામાન્ય રીતે કેવો હોય? સામાન્ય રીતે પૂછ્યું છે. કાયદેસર, રદબાતલ કરવા પાત્ર, રદબાતલ કે અદાલતમાં અમલ ન થઈ શકે તો એવો? તો ફ્રેન્ડ્સ, 11 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ 11માં સી આવશે, રદબાતલ. સામાન્ય રીતે વોઇડ કહેવાય. બરાબર, એના અપવાદો છે. કલમ 25ના અપવાદો મુજબ કયો અવેજ વિનાનો કરાર કાયદેસર છે? કુદરતી સ્નેહ અને પ્રેમથી કરેલો લેખિત અને નોંધાયેલ કરાર, સ્વેચ્છાએ કરેલી સેવાઓનો બદલો આપવાનું વચન, સમય મર્યાદા બહારનો ચૂકવણું, દેવું ચૂકવવાનું લેખિત વચન કે ઉપરોક્ત તમામ? તો ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે 25ના અપવાદો આ બધા જ છે ને, એટલે પ્રશ્ન નંબર 12માં સાચો જવાબ ડી આવશે. પ્રશ્ન 13 જુઓ,
જો કોઈ કરારનો હેતુ અથવા અવેજ કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તો તે કરાર રદબાતલ કરવા પાત્ર છે, રદબાતલ છે, કાયદેસર છે, રૂપરેખમાંનું કોઈ નહીં. તો 13 સાચો જવાબ બી આવશે. આ રદબાતલ કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. આ વોઇડ બનશે ફ્રેન્ડ્સ. કેવો બને? વોઇડ બને. પ્રશ્ન 14 જુઓ. લગ્ન અવરોધક સમજૂતી કરાર કેવો હોય છે? કાયદેસર, રદબાતલ કરવા પાત્ર કે માત્ર સગીર માટે કાયદેસર? તો હંમેશા યાદ રાખવાનું કે લગ્ન અવરોધક સમજૂતી કરાર હોય એ રદ બાતલ હોય, વોઇડ હોય. બી વિલ બી કરેક્ટ આન્સર. એ જ રીતે વેપાર અવરોધક સમજૂતી હોય તો એ કઈ કલમમાં છે? 26, 27, 28 કે 29? પ્રશ્ન નંબર 15 નો સાચો જવાબ બી બને. આ કલમ 27 નો કોન્સેપ્ટ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. વેપાર અવરોધક કરાર સામાન્ય રીતે રદબાતલ હોય છે, આપણે જાણીએ છીએ, પણ તેનો મહત્વનો અપવાદ શું છે? ભાગીદારીનો કરાર, ગુડવિલનું વેચાણ, નોકરીનો કરાર કે એકાધિકાર કરાર? તો ફ્રેન્ડ 16 સાચો જવાબ આવે કે જ્યારે વેપારની વાત હોય ત્યારે પર્ટિક્યુલરલી શાક હોય છે અને જો શાક વેચવામાં આવે તો એ અપવાદરૂપ સંજોગ છે ને, એટલે જવાબ બી આવશે. ગુડવિલ. ગુડવિલ એટલે શું? શાક. બી વિલ બી કરેક્ટ આન્સર. 17. જે સમજૂતીઓનો અર્થ ચોક્કસ ન હોય અથવા ચોક્કસ કરી શકાય તેમ ન હોય તેવી સમજૂતીઓ કેવી ગણાશે? કાયદેસર, રદબાતલ કરવા પાત્ર કે શરતી? તો 17 નંબરનો પ્રશ્ન હોય તો સાચો જવાબ બી બને. આ બધું જ રદબાતલ કહેવાશે, વોઇડ કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. 18 જુઓ. હોડ કે શરત સમજૂતીઓ કેવી હોય છે? તો એ તો રદબાતલ જ હોય. હોડની કોઈ કે શરતની સમજૂતીઓ હોય. 18 સાચો જવાબ શું આવે? બી આવે. 19 જુઓ. સંભવિત કે શરતી કરાર, જેને આપણે કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ કહીએ છીએ, કઈ કલમમાં છે? 19 સાચો જવાબ બી. આ કલમ નંબર 31 નો કોન્સેપ્ટ છે, તેને આપણે શરતી કરાર પણ કહીએ છીએ, કન્ટીજન્ટ કરાર. અશક્ય કાર્ય કરવા માટેની સમજૂતી કેવી હોય છે? રદબાતલ, કાયદેસર, રદબાતલ કરવા પાત્ર કે અદાલતની મંજૂરીથી? તો ફ્રેન્ડ્સ અશક્ય, એગ્રીમેન્ટ ટુ ઇમ્પોસિબલ એક્ટ હોય તો હંમેશા રદબાતલ જ હોય. તો 20 સાચો જવાબ શું આવે? એ આવે. બરાબર. 21 જુઓ. કરારની નિષ્ફળતાનો સિદ્ધાંત, જેને આપણે ડોક્ટ્રાઇન ઓફ ફ્રસ્ટ્રેશન કહીએ, કઈ કલમમાં છે? તો સાચો જવાબ બી આવશે. આ કલમ 56 નો કોન્સેપ્ટ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. સત્યપ્રતા ઘોષ વિરુદ્ધ મંગનીરામ બાંગુરનો કેસ નીચે પૈકી કયા સિદ્ધાંત સાથે જોડાયેલો છે? તો આ તો બહુ ઈઝી છે. કરારની નિષ્ફળતાના સિદ્ધાંત સાથે જોડાયેલો છે. 22 સાચો જવાબ બી આવશે. જો કરારના પક્ષકારો પરસ્પર સંમતિથી જૂના કરારની જગ્યાએ નવો કરાર લાવે તો તેને શું કહેવાય? કરારનું નવીનીકરણ, કરારનો ભંગ, કરારની મુક્તિ, કરારનું અલ્ટરેશન? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ એ આવે, નોવેશન. એ વિલ બી કરેક્ટ આન્સર. 24. અર્ધ કરારનો સિદ્ધાંત કઈ બાબત પર આધારિત છે? કોઈ પણ વ્યક્તિ અન્યના ભોગે અયોગ્ય રીતે સમૃદ્ધ થવું જોઈએ, મુક્ત સંબંધી, પક્ષકારોનો ઇરાદો કે અવેજની હાજરી? તો ફ્રેન્ડ 24 નંબરમાં સાચો જવાબ એ આવે. અર્ધ કરારની વાત હોય તો કોઈ પણ વ્યક્તિ અન્યના ભોગે અયોગ્ય રીતે સમૃદ્ધ થવું જોઈએ નહીં. આ એનો સિદ્ધાંત છે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 25 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપ સૌએ મને હંમેશાની જેમ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનો છે. પ્લીઝ જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. ખોવાયેલી વસ્તુ જે વ્યક્તિને મળે એ વ્યક્તિની એ વસ્તુ પ્રત્યે કેવી જવાબદારી હોય? કોના જેવી? માલિક જેવી, બેલી જેવી? બેલી એટલે નિક્ષેપ ગ્રહિતા, ગીરો રાખનાર જેવી કે પછી ચોર જેવી? તો ફ્રેન્ડ્સ 25 નંબરના પ્રશ્નનો આન્સર આપ સૌએ મને કોમેન્ટમાં આપવાનો છે. આઈ હોપ કે આ કરારના કાયદાના બહુ જ અગત્યના MCQs મોક ટેસ્ટ નંબર 15 પાર્ટ 1માં આપ સૌને ખૂબ મજા આવી હશે અને ખૂબ યાદ રાખી શક્યા હશો. તો ફ્રેન્ડ્સ જો પાર્ટ નંબર 2 જોઈએ છે તો કોમેન્ટમાં પાર્ટ નંબર 2 પણ લખી દેજો. ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ કે આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. આપના મિત્રો જે AABE 21 આપવાના છે એમને આ વિડીયો જરૂરથી શેર કરજો. ઓકે ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેજી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.